ભરવું મારે છે. હું કહું છું ભરવું મારે છે અને કોઈ દાડો ખીલી ખટકો નહીં થવા દો. ભગવાનના ઘરનું આવ્યું છે પણ કદીક હું ગોડી છું. જો કદીક હું ઝેર ચૂહીને નોપી જો જગતમાં મારું નામ ગોડી નહીં. હું કહું છું તે મારો કોઈ બોલ પડેલો છે એ બોલને વળગી રહેજો. એટલે કોઈ દાડો અમૃતલાલ ખીલી ખટકો નહીં આપવા તો હું માતા એવું કહું છું. હું કહું છું જમ દાડો કરશે એમનું દુઃખ પીએ જાય. હું કહું છું તે વિશ્વાસ રાખજો. કોઈ દાડો બાપડા બિચારા નહીં થવા દો. એ તમારે મને અવસર આલવો તો તમે તારીખ નથી પણ હું માતા શું બોલી કે પૈસા આઘા પાછા કરીને તો અવસર નહીં લઉં. તમારે ઘેર ખાડો એમાં વળી હું મુઠ્ઠી ભરતો તો જગતમાં મારો રોમ રૂઠી જાય. લે શું તમારો અવસર મારા જોડે હોનાના અક્ષરે જમા પડ્યો છે. હું કહું છું પણ મિથુન અવસર લઉં એટલે બે બહુઓ ઘરમાં ફરતી ના હોય જગતમાં મારું નામ કહું છું. બે બહુઓ ઘરમાં ફરતી છે મારો અવસર તો હોનાનો. કેતન લો પકડજો. મારા 12મો ઓગળો નો બની જાય જોજો આમાં 17 નો બની જાય. હું કહું છું મારે તો આટલા જ ઉભું રહેવું છે. આઘું પાછું નહીં થાવું. આમાં 4 જ ઉમેરવા છે. હું કહું છું બોલ ખાલી 4 જ ઉમેરવા છે. આવું કીધું છે. લે મિથુન પકડજે. મેં પાછું જોખવટ બંધ કઈ નાખ્યું છે. મિથુન મને 22 જોડતા આવડ્યા હશે. શું કહું છું 4 જ ઉમર રાખા. તે કેતન મારા દેવના કીધામાં ઉભા રહેજો. શું કહું છું તે આટલાથી દાડો ગણજો. હું ગોડી છું અને મારો બટકો ભરેલો કોઈ તો છૂટ્યો નહીં. હું કહું છું હું છોડી દઉં કાં તો આખો હાથી છોડી દઉં. ના છોડું તો કીડી ના છોડું. હું કહું છું પણ કદીક બોલીએ શું ભરી સભામાં બોલીશું. કોઈ દાડો કોઈનું ઘર વાંખીને ધૂણી નહીં. હું કહું છું કોઈ દાડો લોટમાં લીટો તોણ્યો નહીં. પાણીમાં ઊંઠી ભરી નહીં. હું મરદની માતા છું. હું કહું છું હું ભુવાના બાપની માતા નહીં. જે દાડે ભુવા મારી નીતિ ચૂકી જે દાડે મેં છેલ્લા રોમ રોમ કરીને નીકળી જાઉં જગતમાં મારું નામ માતા નહીં. હું કહું છું એ વેળા પણ ચોઘડ્યું એ અમૃતભાઈ ચિંતા છોડી નાખજો. જેટલો હોધવું છે ને કેવી રીતે હોધવું છે ફેવિકોલ લગાવશે કે વેલ્ડિંગ કરવું છે મને માતાને ખબર છે. હું કહું છું ભાઈ આવું ચક વગાડીને ફરી સભામાં કહું છું પણ કમ્પ્લેટ 2 ઘઉં વળતી હશું અને 2 ઘઉંના શ્યામાણામાંથી ઓટો મારતી હશું. હું કહું છું જેટલો કવાનો કોટો છે કવાનો કોટો કાઢી નાખી અને કમ્પ્લેટ ઘરમાં 2 નારીઓ ફરતી હોય ને તમારા આંખમાં હરખ નહીં એલી હોય. હું કહું છું કે જેટલા હું બોલીશ એટલાથી તો તમારી ચડતી વેળા સસન સ. તમારા જોડે શું છે મને ખબર છે ને મારા જોડે શું છે તમને ખબર છે. હું કહું છું તે મિથુન આ ચપટી ભરી છે મારો ભગવાન 2 શબ્દ કહેવા દે હજી ચપટી મારા હાથમાં છે. તારી કીધી કલમ બનાવી છે મારા વાલા. એ શંકર એ રોમ મિથુન મને કદાચ મારો ભગવાન કહેવા દેશે તો કહે. હું મારા ભગવાનથી મોટી નહીં. હું કહું છું બરોબર ભાઈ મારો શંકર કહેવા દેશે તો જ કે પણ લો હું બોલીશ એવું બને ત્યાં ચપટી તમારા હાથમાં. હું કહું છું અને મેલ દો. હું તો મારું તો ગણી ગયેલું છે. કોઈ તમારે ગણવાની જરૂર નહીં. મેલ દો. આગું પાછો મને પાછું હલ દેજો. 14 રતન પૂરો છે લ્યા. હું કહું છું
ભાઈ મારા કોઈ ગણવાની જરૂર આમ નહીં. તે 14 રતન આલ્યો છે ને જો કદી રતન લઈને આવડો તો કદમ મારું નામ દેવું નહીં. જો ખમાવું કહું છું, તે મારું છોકરું મારા વાળામાં છે. હું કહું છું હાથ જોડીને નોમ બોલાય એવું મારું ગોડીનું કહેવું છે. શું બનાવું છે ને ચમ બનાવું છે લાલી એવું મને માતાને ખબર છે. હું કહું છું પણ વાતેળો તમારો વાતેળોનો વાહુડાનો હિસાબ ન લાવ જગતમાં મારું નામ દેવું નહીં. એવું કીધું ભાઈ. જો મારા વાલા જગતમાં હું માતા કોનથી ભુવાને લખવું પડ્યો હતો. હું કહું છું મારો ભુવો તો મારી ચરીમાં હતો, પણ રોમના ઘરનું ગયા જન્મનું કોકનું લેખવું હોય તો મારે પૂરું કરે છૂટકો થાય. ચિરાગભાઈ તમે મને માથું નમાવતા છો આ પાઠમાં, હું મારા રોમના દરબારમાં માથું નમાઈને ખોળો પાખડી કરતી છું. હું કહું છું તમે મને ભજો છો, હું મારા રોમને ભજું છું. પ્રભુ એટલે મારા રોમના ઘરનું લીટું હોય હું આખું પાછું નહીં કરી શકતી. હું કહું છું પણ ખીલી ખટકો નહીં થવા દઉં આવું બોલીએ છું. હું કહું છું તો લખી રાખજે કે બોલ્યાનો પણ દવા દુવા બે હાચવવું પડે મારા વાલા. ભાઈ મેં શું કીધું લાલે ઓછી તો હાલી નહીં ઓછી હાલે ને. હું કહું છું ધારું એટલે 35 કલાક ઊભી રહું અને ના ઓકડે ઊભી રહીશું. એ દાળ બધાની મદદ માડું કોઈ હવે આપણે હારી ગયા છીએ. એ દાળ હું ખરા તાકડા દોડી ભૂવો નહીં આવ્યો. હું માતા બપોરના 2:30 વાગે હું કહું છું દવાખાને દોડ મેં માતાએ મૂકીશ. આવું કહું છું મેલ દે હું તો બોલીને બેઠી. હું કહું છું ભાઈ તે વેળા પણ ચોઘડીએ મને ઝીલતા આવડ્યું છે ચરી ભગવાનની રાખજો. હું કહું છું કેટલા બન્યા ભાઈ હે કે ભાઈ 36 કલાક હું ઊભી રહીશું એક ધારી. આવું કઈ બગાડી નાખીશું ભાઈ. તે ઊભી રહીશું એવી ઊભી રહે. હું કહું છું ખોટું તો નહીં થવા દઉં નહીં થવા દઉં નહીં થવા દઉં. એ કેવું થાય ભાઈ કેતન પોતાનો બેઠો ઠપકો હાલતા આવડી નહીં. હું ઝેરની પીનારી છું ઝેરની પાનારી છું. ગળ્યો ગળ્યો ગોળ ચોપડીને તમને ફોહલાવું એવું મને ગોળી નહીં આવડતું. મેં કોઈની અગરબત્તી કોઈનો દીવો લીધો નહીં. જો મારી અગરબત્તીને દીવા લે ભુવાન કોકના ઘેર પાટ ઢાળીને પૈસા લેવા પડી તો ફટ મારા ભૂંડું મારો ધૂણવું લાજે. હું કહું છું ભુવા ધૂણીને રખમાં એમ કહી કે ભાઈ તમારી દોણા ખૂટી જાય પૈસા ખૂટી જાય એટલે હું બેઠી હોય મારા દીવાનો રોમ બેઠ્યો હોય અને તમારી કોઠીમાં દોણા ખૂટી તો જગતમાં મારો દીવો લીધેલો બાતલ જાય. હું કહું છું ઘણા ભુવા એમ કે મારા દીવાનું ઘી પી જાજો એટલે એવી વેળા ન બાજો. મારા પાલકમાં મારા પગ ઝાલીને બેઠા હોય ને સાહેબ ઘરમાં બેહીરો ન ખવડાવ જગતમાં મારું નામ દેરું નહીં. હું કહું છું પણ પછી મારું નામ હોય ને મને 2 અગરબત્તી ન હલતા ને 12 ઢાળું કે 5100 થાય તો 100% દુખાવે સાહેબ. હું કહું છું મને તો કોઈ દાડો 2 અગરબત્તી એનો હાલી હોય અને કે 5100 થાય ને વાળવાના 25,000 થાય. એમનો છોકરો પાસે લોટ માગતો હોય આજ વેળા સારી લાગતી હોય આવતો રૂપિયો સારો લાગતો હોય પણ મારા રોમના દરબારમાં સાહેબ લીટું લોબું તળાતું હોય. હું કહું છું મને ભરી સભા બોલતા આવડે. હું કહું છું હું એટલું કહેવા માગું છું કે હું તમને આલું છું એ હોનાના પાત્રમાં આલું છું. હું કહું છું તે મારી લીટીની બહાર ન નીકળતા મને માતાને ચોખપ લાગે એવું ન કરતા. હું કહું છું બાકી દુઃખનો તમને નહીં પડ્યો એવું મને માતાને પડ્યું છે. હા મારા મરેલું કૂતરું તોડવા મને બોલાવીએ છે તો મને દુઃખ નહીં પડ્યો હોય મારા વાલા? શું મને રખાયો છે? હે ભરતભાઈ આવું કહું છું હું વેળાએ જવું છું. હું કહું છું ભાઈ પછી મારી સધીને 5 ભેંસો લેવા પાટણ આવવું પડ્યું સંધમાંથી હેડીને તો એને તડકો નહીં લાગ્યો હોય ભાઈ.
પાટણના બધા દરવાજા વાસી નોખ્યા હતા અને સાહેબ ઉપર મોભારેથી ભૂસકો માર્યો હતો તો એને ઉપરથી પડતે નહીં વાજ્યું હોય. આ દેવીઓએ બધા રાક્ષસોને માર્યા છું એમની કોઈ હતો તણખલો હતો તે ખેંચ્યું ન છે. દુઃખના દાડા હોય ને સાહેબ, જેની દુઃખની વેળા બેઠી હોય એના જે સુખનો સૂરજ ઉગે અને એને ખબર પડે જેટલા બી એવો થાય. આવું કહું છું ભાઈ. એટલે પાણીથી પાતળા જેવુંથી જાણા થઈ જાજો. હું કહું છું કોઈ અવળી સોબતે લઈ જતા હાથ જોડજો ભાઈ મને મારી ભગવતીની રજા નહીં. દૂધના પ્યાલાને કટોરા પીવો. હું કહું છું કોઈ દાડો ઝાડા નહીં થવા દઉં. 5 લીટર પી જાત મને દૂધ પચાવતા આવડે છે, દોડતા નહીં થવા દઉં. આટલું ભરી સભામાં કહું છું તે મારા થઈ જાજો. અને કદાચ તમારો જે જેવો અહુડો પડ્યો છે તમે રૂમ બાખીને રોયા છો, મારાથી કશું સોનું નહીં. કેતન તમે રૂમ બાખીને રોયા છો ને હું ભારતીય છું જાતો જાત. હું કહું છું ભાઈ તે તારા ઓહોડાનો બદલો જરૂર લાવી દે. આવું વેળા પર ચોખડ્યું કહું છું એ જો આનંદ કરો ખમામ ખમી નિયા બાદો એ ભાઈ ખૂબ સારું. શેષ મેં શું કીધું? મેં તમને પહેલો મેઠો ઠપકો લ્યો તમારા મગજમાં ન બેહ્યો. મેં તમને પહેલા કીધું વાયરામ બા જતી રે પણ જપતી ભર. હું કહું કે ચપટી ત્યાં ભરી છે, ચપટી તારા હાથમાં છે. મારે ચોવી બનાવવા નહીં મેલી દેજો મારો ભગવાન કહેવા દેતો. હું કહું છું મારો રોમ મને કહેવા દેશે કીધા પણ એની રહું. મિથુન એક વાર તો ભૂલથી આવી જાય હજી ફેર પર મારું બોલેલું છે, મારું થૂકુડાડેલું છે અને મને રોમના ચોપડે કદી ક્ષયમાં કરતા આવડતી છે. મેલ દે ફેરે. હું કહું છું હું થયું ભાઈ? હું કહું છું તે મને બોલતા મને થૂકુડાડતા આવડ્યું છે. વડા ચોથી મારો ધંધાની લીક લાંપી છે અને ચોથી મારીને ખુરશી ઉપર બેહાડવો છે. કેવી રીતે ધંધો કરાવો છે મારા ઓકળા તો 3 દાડા પહેલાંથી ચાલુ થયા. હું તમને પહેલાં કીધું કલ્યા હું 36 કલાક પહેલાં દોડી છું. હું કહું છું હું 36 કલાક પહેલાં દોડી છું. હું તમને પહેલાં કહીને બેઠી છું. હું કહું છું 3 દાડા પહેલાં મારું આગોતરું આયોજન થઈ ગયું છે. ભુવાને ખબર નહીં મને માતાને ખબર છે. હું કહું છું તમે ઘેર પોણિયાર હાથ જોડીને બે ઉભા રહ્યા હોય ને મારાથી સોનું ના હોય. હું ગરીબ બોફળની ગરીબ માતા છું. હું તણખલા જેવું દેરું છું ભાઈ. એ ભાઈ એ કદી કેતન મેં એવું કીધું તમારો ખાડો છે ને ખાડામાંથી ભરું તો હું ગોડી લાગુ હું નહીં ભારતી હોય. તો હાલ ખાડો પડ્યો છે ભગત. હું 19 તારીખનું મુહૂર્ત ઉલાળીનો છું. ઉલાળ્યું ન ઉલાળ્યો મને કલમ આવતા આવડે ને ભાત બનાવતા આવડે. હું કહું છું તમારી અરખનો ઓમ ઓહુડોનો ધાર હોય અને મેઠો લાગતો હોય એટલે મને દાળ અવસરમાં તમે કદાચ દાળમાં મેઠું નાખો તેની હાકર બનાવતો મને આવડે. હું કહું છું પણ તમારી ઓખમાં અરખની એલી હોય. તમે મારો અવસર કરવા તો ચોકથી આખું પાછું સેટિંગ કરીને બેઠ્યા હતા. નતું એવું નહીં. આ ધણીને કીધું તું ટેકામ ઉભો રહે છે. આવું કહું છું કે અવસર તો કરી નાખો દેવનું દેવું ભરી નાખું છું. હું જાતો જાત ટેબલ ઉપર દોઢો ટોટીઓ રાખીને બે હાથ હું જાતો જાત પડતી હતી લ્યા. હું કહું છું એ તમે દોઢો ટોટીઓ ટેબલ ઉપર નાખીને બે હું જાતો જાત ઊભી રહીને હોભળતી હતી. આ છોકરાનો વેત નહીં ભૂવો ભલે બૂંપાળે પણ હું ગોડી છું લ્યા. હું માવતર છું. મારું બટકું કોઈ દાળ નહીં આવે. મારી 150 રમેણો જમા પડી છે ભગત. ખરું ખોટું? 150 રમેણો જમા પડી છે પણ હું 100% હોમલ્યાન કે ડુંગરા જેટલું ભરી આલું ને તાણા તકારું ભરું એના પહેલાં ભરું તો હું માવતર ન કે બહુ. હું કહું છું તે આનંદ કરો અને બોલીશું
તે જરૂર ધંધાનું આયોજન કરી અને રખની એલી લાવી દે. હું કહું છું આવતો આ દાડો છે એટલે હું બે રમેણો થાય. હું કહું છું આવતો આ દાડો છે ચિરાગ એટલે હું બે રમેણો થાય. હું કહું છું આવું વેળા પર ચોઘડીએ હું સિદ્ધપુરના બોફરની માતા કહું છું. અને તમારે અરખનો આનંદ 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 વર્તાતો હશે, કોઈ ખીલી ખટકો નહીં હોય. આવું હું વેળા પર ચોઘડીએ સિદ્ધપુરના બોફર માતા કહું છું. હે શંકર એ રોંગ છે મેં તો ભાઈ પહેલા કહી દીધું, તમે પછી ન સમજો મને કોઈ કહેતા આવડતું નહીં. હું કહું છું મેલ દે તારા આગળ બહેનની હેડવાની શું. શું કીધું ગણ તેર જ છે. મેં તને એવું કીધું કે તું ટિકિટ કરાવવાની તૈયારી કરજે. તારી આગલી સીટમાં બેઠો ડોશી બેહ્યો છે હું બધી તારા હારે છું. ખમામ ખમી નહીં આ બધું તમે મારા માટે દોડ્યા છો એટલે મારે તમારો લે દોડ્યા વિના છૂટકો નહીં 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 રતનભાઈ ચિરાગભાઈ બહુ શેષ એ રો એ પર ભાઈ જરૂર વેળા પર ચોઘડ્યું લઈ અને હું તમારું માવતર છું. હું કહું છું તમે મારા પગ ઝાલી રાખ્યા છે, ધોળી ધજાવાળાના પગ ઝાલી રાખ્યા છે. હું કહું છું એ કદીક વેળા પર ચોઘડીએ ભગત બધાને કીધું છે એ ડોશીનું લીટું લોબું છે. હું કહું છું એ ડોશીનું લીટું લોબું છે એટલે જેટલો જેટલો એનો હક લાગે છે એટલે ડોશીનો વખો સસ અને આવું કહું છું. એ વેળા બને તળ બને ચોઘડિયું બને પેલા દાખલો પૂરો તે કદી એક વેળા ગઈ વગાડીને આલી છે પણ એ ડોશી કે એટલા પોકળામાં ઊભા રહેજો. હું કહું છું એનો અગદાવો બધા ઉપર છે. તમારા મોનીઓના ઝઘડા પડ્યા હોય, મારા દેવના તો અગદાવા છીએ છીએ, મારા સિક્કા વાગેલા હોય એમાં કોઈ બીજો કોઈ સિક્કો મારવાનો નહીં. તે મને નમોતો હોય ન નમોતો હોય પણ તમે મારા 100 ને 100. હું કહું છું તે એને કીધું એટલું તો તમે આ સુધી કરે ગયા છો પણ હવે તમે ચપટી નહીં ભરી મારો ભગવાન તમે ચપટી ભરો ને વધાવો બનવા દે. હું કહું છું ગણો હું કહું છું એ કદી 8 દાડાનો બોલ અને રાતે ટોકો પાડી ઉઠાડવા આવું તો પછી મોનો કે ના મોનો. તમે બધા દોડો છો પણ છેડા મળવા દેતી નહીં. દુનિયાની લાગે મારો મોટો ધંધો કરી છે પણ છેલ્લા જેટલો પૂછડું વાગે છે મને માતાને ખબર છે. આવું કહું છું ભાઈ ખોટું હોય મને પાછું હાલ દેજો અને મારા તમારો બે થારેલો કામ પૂરો કરી દેવો છે. જેટલો આટલી 2 વાત બની જાય એટલે તમને આનંદ છે. હું કહું છું પણ 8 દાડો ન થઈ ઉઠાડવા આવું એટલે મને ગોળીને પૂછજો. હું કહું છું જો વેળા પર ચોઘડીએ લેખ ન લખી નાખું જગતમાં અમારું નામ દેરું નહીં. તમે મારો એટલો ખૂણો છોડી દીધો, એટલી જગ્યા છોડી દીધી. હું કહું છું પણ એનો તો જે હકદાવો છે એ રહેવાનો. હું કહું છું નહીં તો કાલ ભગતે આટલું છોડીને કે આ બધું મારું છે પણ આ તો એનું છે બધાએ ભોગવો પણ હકદાવો તો એનો રહેવાનું. આટલું ભરી સભામાં કહું છું બીજું કોઈ હાલ કહેતી નહીં પણ 8 દાડા 9મો દાડો 9 ગુવા દઉં અને કદીક રાતે ઉઠાડવા આવું તો મને ગોળીને પૂછજો. હું કહું છું જો આનંદ આવું કહું છું શે શંકર સારું તો એને કરી નો છું. હું કહું છું
સારું તો કરી નાખ્યું 1 વીઘાનો સિક્કો મારી લઈ આવી હું કહું છું ને તને કોઈ એને વેરેલું ભરવાનું ચાલુ કર્યું છે અને હજી ના બોલેલા 17 મહિના બાકી છે કેટલા 17 મહિના રળવું ન છે હું કહું છું તમારું ખોયેલું ને તમારું દોડેલું આ દાવથી કોમો નહોતું આવ્યું પણ એને ઓકડો ચાલી લીધો હું કહું છું તુષારભાઈ કે જો જેમ દાડો ખર્ચો હું ભેળી છું એને ન બનાવ્યો તો મને કહો એ બોલો ભગત ધૂણો કે રણજીત ધૂણો વિરલ ધૂણો કે ઓમ ધૂણો કે દુનિયાનો ભૂવો ધૂણો હું માથો તો એક નહીં એકશું કહું છું તે મારા બોલે એમ ખોમી ન આવે ત્યાં ચપટી તમને આલી દીધી ચપટી તમારા હાથમાં છે હું કહું છું તે મારા વધાવો ભગવાન કહેવા દે તો ટૂંક સમયમાં હું કોઈ ખાડું ભાળતી છું અને હારો સિક્કો મારી દેતી છું અને ખાતામાં ઠગ દઈને થપ્પી નોખી દેતી છું હું કહું છું આવું કહું છું આવું વેળા બોલીશું નહીં તો જે દાડો હું ગોડીએ ધૂણીને કીધું કે છોકરું પરદેશ જતું રહે એ ભાઈ કે છોકરું પરદેશ જતું રહે એટલે બધા હતા દુનિયા હતી હતી કવળીઓ હોનો છોકરો પરદેશ જઈ ને વસ્તીની એમ હતું કે અમનો છોકરો વળી પરદેશ જઈ અને મેં બનાવી દીધું તે હજી મારો 18 વીઘાની ઓટરીમાં દોડવાનું છે હું કહું છું હજી મારો 18 વીઘાની ઓટરીનો લેખ પૂરો કરવાનો છે અને સારું જ બનશે ધરમથી ટુકડા રહેજો ને બાપથી શેટા રહેજો ખમામ ખોમી નહીં આવે હું કહું છું ત્યાં અવસરે પાછા હું તમને હાચવીને વળાકામાં ઘેર લાવીશું હો આ કોઈને ખબર નહીં હાચવીને વળાકામાંથી રિક્ષાથી અથડાવતા બચાવીને ઘેર લાવીશું હું કહું છું કે તમારું આજનું તો દોડેલું મારા માટે ખૂબ છે પગ નહીં વાળ્યો હું બાળી રહી છું હું કહું છું તે પાછા ગુનો એમનો હતો તોય પેલા ઉપર ગરમી કરી નીકળી ગયા કે આવડતું નહીં હું કહું છું ભાઈ પણ ખીલી ખટકો થવા દઉં તો કાલ મારા અવસરે કાળી ટીલી લાગો અને મારો છોકરો દુનિયામાં ફરી તમે ઓળતો કરો એટલે આજે દોડીને ભેળી થઈ જાય પણ હારા મોહો ને તો કેમ આવજે ફલાણા ભાગી નાખજે છો અમે ભાગવા બેઠી છીએ શંકર હે પ્રભુ એ ચિરાગ કદી કોકના ઓતેડે ઉતરીએ છું એને નાભીમ સવાલ હશે હું કહું છું ના સવાલે આવીએ છું કદી આ તો ખમા કહેવાની વેળા છે હું કહું છું અને ખમામાં ખમી રાખું જગતમાં મારું નામ તો હું સબ્જીનું ટોપિયા દેરું છું એ ભાઈ એ વેળા ફળ ચોઘડ્યું એ શંકર પેલા એ શંકર એ રોમ એ જોજો મારા વેણ બનાવશો વધાવો ન બને કહે નહીં તો નહીં કહું આ એ પહેલાં જોખડ કહું છું હું કહું છું એ ઓગળી ન બની આટલું જ ગણજો બોલ હું કીધું ઓગળી ન બની આવું કીધું છે બરોબર છે તે ભાઈ કદીક વેળા લઈને આવીશું અને જરૂર પૂર્વજ ન મળતી હશું આવું કહું છું તે ઓકળો પૂર્વજનો હું કહું છું તમે આમથી આમ દોડી રહ્યા પણ એને શેડો મળવા નહીં દેતો હું કહું છું તે ઠેક કે ભાઈ તમે ચા પાણી કરવા આવજો ને છેલ્લે ના પાડતી કે હવે ના આવતા
આવું કહું છું. તે વાતો તો ત્રણ આઈને જતી રહી. તમોને મતું કે હવે 100% થઈ જશે. બધાનો પરોહ બેહાડીને એને ઉલાળીનો છું. ભરતભાઈ તે કદી કા પૂર્વજને મળતી શું વેળા પડતો ઘડીએ વેળા બનો આ પૂર્વજને ઊભી રાખી અને કદાચ હગાઈનો ચોલ્લો નક્કી થઈ જાય તો એને મોનીને ક્યાં કરવું કે ન કરવું હે તો જો આજથી 2 મહિનો ન થઈ અને હગાઈની વાત ફાઇનલ થઈ જાય તો મને ગોળીને પૂછજો ને મૂકો એટલે ઊભા રહેજો. બીજું કશું કરવાની જરૂર નહીં. કોઈ દેવનું બહારનું દુઃખ નહીં. તો વેમ ન રાખતા. પણ આ પૂર્વજને બેહાડ્યો અને પાછા નોખિયા આવ્યા છો. હું કહું છું આ નોખિયા એનું ઝેર ચડ્યું છે. આવું કહું છું આ નોખિયા એનું એને ઝેર ચડ્યું છે. એટલે તમારો શેડો નહીં બનવા દેતું, નહીં બનવા દેતું, નહીં બનવા દેતું. આટલી વાત જો ખમા એમ કહું છું. શેષ ભાઈ ચિરાગભાઈ ખૂબ સારું સૈનાથી હવા બાપ જરૂર થાય થાય ને થાય એ જેમ દાડો ખહસ એમાં દેરું તમારી ઉપર મેઠો વર્તો કરે જાય છે. હું કહું છું તે તમારો વર્તો છે એવો મારે કમ્પ્લીટ મોટો કેમેરો વધારી અને જગતમાં જયકારો બોલાવવાનો છે. હું કહું છું આવું કહું છું અને જરૂર આ લેખ બની જશે બની જશે ને બની જશે. હું કહું છું તે જે દુનિયા દોઢી ઓગ રાખતી આજ ભાઈ ભાઈ કરીને સલામ કરતા કરીને છે. હું કહું છું તે હું દોઢા બાવળિયાની માતા છું. હું કહું છું હું દોઢા બાવળિયાની માતા છું. એ ચિરાગભાઈ જે દાળમાં બોલી કે જો ચિરાગ હારું હારું ને હારું તે તમને મારો વર્તો છે મને તમારો વર્તો છે. હું કહું છું દુનિયામાં એવું એ કહું કે આ ઊંઘમાં ગાડી લઈને ઉતરી જઈને એટલે મારે મેહોણાના રોડ ઉપર ગાડી ચલાવવા રાતે દોડવું પડે. ભરત આવું કહું છું પરોળીએ વખનું ઝોકું મારી જાય હું ગાડી ડિવાયર થઈ 1.5 વેત આખી રાખીને ફેરવીનો છે. આવું કહું છું તે હું તમારું માવતર છું. હું કહું છું તમે તમારું નામ નહીં ગૌરાયું મારું સતીનું નામ ગૌરાયું છે. હું કહ્યું તે જરૂર ચડતી વેળા તે હું કાળી ગાડી જોઈને આવીશું અને 18 મહિના નહીં થવા દઉં અને કાળી ગાડી ઘરના ઓગણે ઊભી છે એ તમારો વાર્તાનો તમારો ફોટો પાડેલો લાંબી છે એ મારા દિલમાં કોતરાઈ ગયો છે. તમારા દિલમાં તો કોતરો ને ન કોતરો પણ મારા દિલમાં કોતરી ગયો કે હજી મારા છોકરાની આ બી આશા છે. હું કહું છું અને કદેક વેળા પણ ચોઘડ્યું એ હાથે ગમો જો વટ પાણી અને રોમ ના બોલું જગતમાં મારું નામ માતા નહીં. જો આવું કહું છું વટ રાખ્યો છે ને વટ રાખે. હું કહું છું એ ભરતભાઈ હું કહું છું તે તમારો તો ભૈયા જ છે. તમારો તો ભૈયા જ છે. એ કદી જોજો ઓમાં 70 નહીં બનાવવા આવું કઈ ના આલું છું. હું કહું છું તે વેળા પડે ચોઘડ્યું હું તમારી એ છું. તે કદી ચોમુંડને ભેળી લઈ અને રોમ બોલી છું તે તમને અવસરનો ઉજાગરો નતો આપવા દીધો. અને હજી એનાથી હવાય અવસર થાય આવું કહું છું. હવાય અવસર થાય એવું લખી રાખજો. એવું કીધું તે આ વેળા પણ ચોખડ્યું પડ્યું ગણી લો. હું કહું છું ભાઈ આ જપતી ફરી હજી તમને આઘું પાછું રહી જતું હોય તો હું કહું છું આઘું પાછું રહી જા ફેર આલી દઉં. મેં એવું કીધું આઘું પાછું રહી જાય ફેર આલી દઉં. ભાઈ
હું કહું છું વેળા બને તારા અવસરનો ગુરુવારનો દાડો બને ગુરુવારની રાતની બેઠક થાય શુક્રવારનું તેલફૂલ ચડો વેળા પર ચોઘડિયો જો વટ નો રાખી દઉં જગતમાં મારું નામ અને જોગણી માતા ઉગાડવાની થાય અને એને ચોલ્લો કરી રમેણાલવાની મેં શું કીધું ટેકો તારો ફૂલ જોવા હજી જોઉં તો ફેર હાલ દે એવું કઈ ના આવ્યું છે તે આનંદ આનંદ ના આનંદ હું કહું છું ખૂબ સારું શંકર હે રામ હે શંકર હે રામ હે ભાઈ તે બે ગોમ ભેળો કરું ને તો તમારો પ્રશ્નનો ઉકેલ આવે છે એવું મારું ગોડીનું કહેવું છે તે બે ઘર જેટલા બે ઘર જેટલા આવું કહું છું હું કહું છું બે ગોમ ફરું એટલે મારો તમારો આખો પરિવારનો રોમ કહીને પાછી વળું છું ખોટું હોય મને પાછું વાળજો હું માતા ઓળખશું ભૂવો તમને નહીં ઓળખતો કહું છું તે મારા પ્રભુ શિકોતર કુની હું કહું છું જેટલો દોઢો ગોખલો હતો આવું કહું છું કોઈ ગોખલો કે હું દોઢો ગોખલો એમ કહું છું ભાઈ તે મારું બોલ્યાનું પ્રમાણ શિકોતર ક્યાંક રહ્યું નહીં તે 17 વર્ષના વણો વહી ગયો તમારે શેડા મળતા નહીં હું માતા એમ કહું છું બે મોણા ખોઈ બેઠા હું કહું છું તો એ મોનીઓની હજી ઉઘડતી ભાઈ પછી હું માઠમાંથી બહાર નીકળું હું કહું છું એટલે લેપડીએ વિહોમો ખાઉં છું આવું કહું છું ચિરાગ માઠમાંથી બહાર નીકળું લેપડીએ વિહોમો ખાઉં છું એટલે અહીં પૂર્વજનો ગોગો છે હું કહું છું પૂર્વજનો ગોગો છે કદી પૂર્વજના ગોગાને રોમ કહેતી છું કે કોઈ દાડો એના ઉપર કચરો પડ્યો છે ને હું ભારતીય છું હું કહું છું હવે એના ઉપર કચરો પડ્યો તમારું ઉપર શું પડ્યું એવું વિચારી લો હું કહું છું તે ઝઘડો બૈયોનો માતાને ભળાઈ દીધું હું કહું છું અને મોનીઓને કીધે ચા પાણી કરી લીધો એટલાથી વખો વ્યાટોણ અને વ્યાટોણ હું વાત આવી ધીમે ધીમે આવે તો સજી હારો આખો અવસર કરી નાખો એવું મને માતા કહે છે હું કહું છું એ કદી વેળા પર ચોઘડિયું બને આ મહિના તો ગુનેગાર છો હું ધર્મની ધોળી ધજા છું હું કહું છું તમારું તમે મને ખોળો પાઘડી કરી છે હું શીખો તને ખોળો પાઘડી કરું ભાઈ કદીક મહિનો 2 મહિનાનો રોળી રાખું તમારી હાળી વેળા બને એટલે મારો દંડ ગોડો હોય મને રૂપિયો લેતો આવડતું નહીં હું કહું છું પણ સોડિયોનો અઠવાડ પડું ગાયને ઘાસ નાખું ચકલો દોણો નાખું કૂતરોનો શીરો નાખું હું કહું છું બરાબર કોઈ દાડો ખોટું તો મેં કર્યું નહીં હું કહું છું અને કોઈ દાડો ખોટું હું માતા કરે નહીં હું કહું છું તે કદી 1.5 મહિનો નો બનવા દો હું કહું છું અને ભાઈ આકોટો કરીને ધોવામાં આવો પેલા તો ડોશી ધૂળતી હતી જે દાડાનો દાખલો કોઈ દાડો ડોશી ધૂળતી હતી લ્યા હું કહું છું
અને એના જબનના ટેરવે કોમ થઈ જતો હતો, પણ તમે એને આખી કરીને પછી મોહનથાળ વાલો લાગ્યો. હું કહું છું અવસરમાં જોનમાં ગુદકો મારીને 400 હાથમાં બેસી ગયા. આ વખો વખો ન વખો. હું કહું છું પણ કદી 45 દાડા ન બની અને વળતી વેળા હારી બનાવું. તમને લાગે કે ના ઘરમાં કોઈ ફેરફાર થયો, આ ઉઠાડો તો છે પણ બધાને બીક લાગે છે, ઘરમાં બીવો છો કે મારું ઘરમાં કોક છે, એ ઓટોની મારત કોણ મારશે ભાઈ? પણ ઉઠાડવા આવે ને આકોટો કરીને એમ ક્યાંક હું શીખોતર આવી એટલે કોઈ ખારા ભુવન ભેગા કરી અને એનો ઉછેલ કરજો. એ માતા જેટલા તમને છોડે એટલે હાચું હું આટલું હપાડું કરી આલું. હું કહું છું તે જો આનંદ તે તમારો અભરખોશે જરૂરી છે પૂરો કરી નાખશે, કરી નાખશે ને કરી નાખશે. પણ હાલ તો એના ડૂચા છી ને છી ભાઈ ભાઈ બાપે વાયુ હોય બાવળીઓ તો પોટા તો છોકરોને ખાવા પડે. ઓ બહુ વાયો તો કેરીઓ ખાવી પડી મારા વાલા. હું ભરી સભામાં કહું છું. હું કહું છું તે જો 45 દાડાની થઈ અને હારી હારી એટલા દાડા હું એનો ખોળો પાઘડી કરીને પકડી રાખું, એટલા દાડા ખમણમાં જા કરાવું તેઓની ગોટ લઈ લેજો. હું કહું છું કોક હારા ડાયા ભોળા ભૂગા ભેગા કરજો અને એની ગોટ લેજો. હું કહું છું પાવળી દીધો ભરતભાઈ લઈ જાજો. લ્યા તારી ભલામણ કરી પણ આવું કહું છું. હું કહું છું એવું કીધું પેલા ઘરમાંથી કચરો કરતો કરતા બહાર નીકળશો ને તો જ બહાર આવશો. બાકી 12 વારશો તો ઘરમાં તો કચરો પડ્યો રહે ને પડ્યો રહે. પેલા ઘરની સીધી થાય તો આગળ બધું આગળ સરખું થાય. અપૈયા છૂટી ગયા, માણસોના બોલવાના સંબંધે ચાલુ થઈ ગયા. હું કહું છું ડેરું જો જાય. હું કહું છું જો આટલા ખમણ મજા 45 દાડા ન થાય અને આનંદ આવું કહું છું તે પછીની ગોટ લઈને ડેરું ક્યાં એમ કરજો મારા વાલા. મારું કીધું ન કરતા ડેરાનું કીધું કરજો. ગુનો નો છે. હું તો તમને રસ્તો બતાય કે આ રસ્તે હેડજો. જો આનંદ આવું કહું છું.